પાટવી ગુજરાતી ન્યૂઝ દેશભક્તિનો રંગ આનંદ ભર્યું તિરંગામય આણંદ ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષસંઘવી બન્યા સહભાગી। દેશના 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે, જે અંતર્ગત આણંદ જિલ્લા વહીવટીતંત્ર અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય અને અવિસ્મરણીય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વલ્લભ વિદ્યાનગરના ઐતિહાસિક શાસ્ત્રી મેદાનથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રામાં 10,000થી વધુ ઉત્સાહી અને દેશપ્રેમી નગરજનો, યુવાઓની સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષસંઘવી સહિતના મંત્રીમંડળના સભ્યો હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા અને વિદ્યાનગર રોડ પર ઉમટી પડેલા જન્મદિનના ઉત્સાહથી સમગ્ર આણંદ શહેર દેશભક્તિના અનન્ય રંગે રંગાયું। આ ભવ્ય તિરંગા યાત્રા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી સર્વશ્રી રમણભાઈ સોલંકી, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી સંજયસિંહ મેડા, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી ચિરાગભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પરમાર, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ દેશભક્તિના મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં સહભાગી બનવા બદલ આણંદ જિલ્લાના નગરજનોને બિરદાવીને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી। તિરંગા યાત્રા વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતેથી શરૂ થઈ હતી અને વિદ્યાનગર શહીદ ચોક, ભાઈ કાકા સ્ટેચ્યુ થઈને વિદ્યાનગર રોડ ઉપરથી પસાર થઈ આણંદ ટાઉન હોલ ખાતે પૂર્ણ થઈ હતી અને તિરંગા યાત્રામાં 10,000થી વધુ લોકો ઉમંગભેર જોડાયા। તિરંગા યાત્રાના સમગ્ર રૂટ પર દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો। પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ।